હેલો ફ્રેન્ડ્સ, લાસ્ટ વિડીયો લેક્ચરમાં આપણે પ્રક્રમ કેને કહેવામાં આવે, પ્રક્રમ પ્રોસેસ એની માહિતી મેળવેલી હતી. ફટાફટ એકવાર રિવાઇઝ કરી લઈએ. પ્રક્રમમાં મેઇનલી કેટલા પ્રકાર જોયેલા હતા આપણે? બે પ્રકાર, પ્રતિવર્તી પ્રક્રમ અને અપ્રતિવર્તી પ્રક્રમ. એટલે એક અવસ્થાનું રૂપાંતર બીજી અવસ્થામાં થાય ને એ બીજી અવસ્થામાંથી પાછી પહેલી અવસ્થા મળી જાય તો એને પ્રતિવર્તી પ્રક્રમ કહેશું. એક અવસ્થામાંથી બીજી અવસ્થા મળે પણ બીજી અવસ્થામાંથી પાછી પહેલી અવસ્થા ન મળે તો એને અપ્રતિવર્તી પ્રક્રમ કહેશું. આની સાથે સાથે એવા પ્રક્રમ જોયેલા હતા કે જે બાહ્ય પરિબળ ઉપર આધારિત હોય. એવા પ્રક્રમ જોયેલા હતા કે જે બાહ્ય પરિબળ ઉપર આધારિત જોવા મળે. જેમ કે સમોષ્મી પ્રક્રમ કે જેમાં ઉષ્મા ક્યુની કિંમત, સ્મોલ ક્યુની કિંમત કેવી રાખતા હતા? અચળ રાખતા હતા. એનાથી આગળ સમતાપી પ્રક્રમ કે જેમાં તાપમાન અચળ રાખતા હતા. સમકદી પ્રક્રમ કે જેમાં કદ અચળ રાખતા હતા. અને સમદાબી પ્રક્રમ કે જેમાં દબાણ છે એની કિંમત અચળ, પ્રક્રમ દરમિયાન અચળ હોવી જોઈએ, એટલે કે એનો ફેરફાર શૂન્ય હોવો જોઈએ. તો આમ જે પ્રક્રમ કેને કહેવામાં આવે એની માહિતી આપણે મેળવેલી હતી. તો એના પછીનો ટોપિક છે પ્રક્રમથી જો થોડા આગળ આ ચેપ્ટરમાં વધીએ તો હવેનો ટોપિક છે અવસ્થા વિધેય. સ્ટેટ ફંક્શન. શું કહેશું ભાઈ? સ્ટેટ ફંક્શન. અને બીજું આવે પાથ ફંક્શન, જેની માહિતી આપણે ધીમે ધીમે આગળ લેતા જશું. અવસ્થા વિધેય, પેલા તો શબ્દ આખો સમજીએ. અવસ્થા કેટલા પ્રકારની મુખ્યત્વે હોય છે? ત્રણ: ઘન, પ્રવાહી અને વાયુ. આમ જોવા જઈએ તો 5 પ્રકારની અવસ્થા હોય છે. ખ્યાલ છે ને તમને? ઘન, પ્રવાહી, વાયુ, પ્લાઝ્મા અને બોઝ-આઇન્સ્ટાઇન. પણ બેઝિકલી 3 અવસ્થાને આપણે સામાન્ય જીવનમાં, રોજિંદા જીવનમાં એનો ઉપયોગ કરી શકીએ છીએ. બોઝ-આઇન્સ્ટાઇન અને પ્લાઝ્મા અવસ્થાનો ઉપયોગ છે આપણે રોજિંદા જીવનમાં કરી શકતા નથી. તો આમ અવસ્થા વિધેય એટલે શું, પેલા એની માહિતી આપણે મેળવી. કંઈક એવું કીધેલું છે અવસ્થા વિધેય. અવસ્થા આપણે ખબર છે કે ભાઈ ટોટલ 3 પ્રકારની છે. અવસ્થા છે એ ટોટલ 3 પ્રકારની જોવા મળે છે. કેટલી અવસ્થા હશે ભાઈ? ભૌતિક અવસ્થાની વાત કરવા જાય તો 3 પ્રકારની: ઘન, પ્રવાહી અને વાયુ. ચાલો સિમ્પલ ને ખબર પ્રશ્ન પૂછીએ, જે આપણે માથાકૂટ પહેલેથી કરતા આવ્યા છીએ. ઘન અવસ્થા છે એનું રૂપાંતર મારે પ્રવાહી અવસ્થામાં કરવું છે. પ્રવાહી અવસ્થાનું રૂપાંતર છે એ મારે કરવું છે વાયુ અવસ્થામાં. કઈ રીતે હું રૂપાંતરિત કરી શકીશ? તો આપણે બધાને ખબર છે કે ભાઈ ઘન અવસ્થા જે છે ને, જે ઘન અવસ્થા છે ને એનું તાપમાન T1 જેટલું હું વધારીશ ને એટલે પ્રવાહીમાં રૂપાંતરિત થશે. પ્રવાહીનું તાપમાન હું T2 જેટલું વધારીશ ને એટલે કેમાં રૂપાંતરિત થશે? વાયુમાં. ડન. ચાલો આના સિવાય વાયુમાંથી પ્રવાહીમાં આવવું છે. P2 જેટલું દબાણમાં ફેરફાર કરું, અહીંયા P1 જેટલા દબાણમાં ફેરફાર કરું. તો આમ એવું હું સામાન્ય રીતે કહી શકું કે ભાઈ જે અવસ્થા છે ને એ મુખ્યત્વે કેના ઉપર આધારિત હોય છે? તાપમાન અને દબાણ પર. તાપમાન અને દબાણ ઉપર આધારિત હોય છે. હજી કંઈક, ચાલો આમાં કંઈ ખ્યાલ ન આવ્યો? અવસ્થા વિધેયની હજી એક આપણે કંઈક માહિતી લઈ. ધારો કે મારી પાસે એટલે કે કંઈક ભૌતિક અવસ્થાની દ્રષ્ટિએ મિત્રો આપણે આખી થિયરી સમજવાની છે. ધારો કે મારી પાસે એક પદાર્થ પડેલો છે. એક પદાર્થ છે, કોઈ બી પદાર્થ. આ પદાર્થને હું A કહી દઉં છું. ડન. આ પદાર્થનું દળ m જેટલું છે. પદાર્થનું દળ કેના જેટલું છે? m એટલે કે શું થશે? શું કામ એમ લીધો? મજા આવે એટલે એમ નથી લીધો. એમ એટલે માસ. માસ એટલે વળી પાછું શું થશે?
દળ થશે. હવે હું એવું કહું કે આ પદાર્થ એ જે છે, આ પદાર્થ એ જે છે એનું દળ એમ છે. અત્યારે તમે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર છો, અત્યારે તમે ગ્રાઉન્ડ ફ્લોર, એક મોટી બિલ્ડિંગ છે એમાં તમે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર છો. ડન. તો આ પદાર્થ એને હું એવું કહું કે મારે 5મા માળે પહોંચાડવો છે. કેટલામાં માળે? ગ્રાઉન્ડ ફ્લોરમાંથી 5મા માળે, નીચેના મેદાનમાંથી 5મા માળે જે તે બિલ્ડિંગમાં એને પહોંચાડવો છે. ડન. તો હવે તમારા મગજમાં ફટાફટ વિચારવું પડે, ભાઈ આ મારી પાસે જે પદાર્થ એ છે એને હું 5મા માળે કઈ રીતે પહોંચાડી શકીશ? તો પહેલો જ પ્રશ્ન તરત મગજમાં એ જ થશે. શું થયો? વિચારો, શું પ્રશ્ન પેલો થયો? હા, વેરી ગુડ. એ જ થાય, સવાલ વગરની વાત છે ને, કે જે બિલ્ડિંગ છે એમાં અંદર લિફ્ટ રહેલી છે કે નહીં. એટલે કે આ પદાર્થ એને હું 5મા માળે 5th ફ્લોર ઉપર કઈ રીતે હું પહોંચાડી શકીશ? તો કોઈક વિદ્યાર્થી મિત્રને પ્રશ્ન થયો કે ભાઈ હું કેનો ઉપયોગ કરું? લિફ્ટનો ઉપયોગ કરું. વેરી ગુડ. કારણ કે ઓછી આપણે મહેનત કરવી પડે એટલા માટે. મનુષ્ય પ્રકૃતિનો સ્વભાવ જ છે ઓછી મહેનતે જાજુ ફળ જોતું હોય, પણ એવું શક્ય બની શકે નહીં. ઓછી મહેનતે ટાઈમ ઓછો થાય, ફળ જાજુ મળે નહીં. ફળ મેળવવા માટે ટાઈમ વધારે જ આપવો પડે. વાંચન કરશો તો અને તો જ એનું ફળ મળે, બાકી એનું ફળ મળી શકે નહીં. કોઈ એવું કે સાહેબ હું લાસ્ટ 1 મહિનો વાંચી લો, લાસ્ટ 1 મંથ વાંચી લો અને હું છે પાસ થઈ જઈશ. તું પાસ ભાઈ થાઈશ, પણ તને તારા મગજમાં જે નોલેજ આવશે એ મહિનાથી જેટલું જ આવશે. ચાલો, તો આ પદાર્થ એને આપણે, પદાર્થ એ જે છે એને કોક સ્ટુડન્ટને મગજમાં પ્રશ્ન થયો કે ભાઈ લિફ્ટ વડે હું પહોંચાડું. ડન. કોક બીજા સ્ટુડન્ટને મગજમાં પ્રશ્ન થયો દાદરા વડે, એટલે સ્ટેરકેસ. દાદરાની મદદથી ભાઈ પદાર્થ એ છે એને 5 ગ્રામ એનું જે વજન છે પદાર્થ એને હું ખીચામાં રાખી ધીમે ધીમે દાદરા ચડતો જાઉં, 5મા માળ આવશે અહીંયા હું એને શું કરીશ? મૂકી દઈશ. ડન. હવે હું અહીંયા બે અલગ કન્ડિશન બીજી આપું છું. સમજો છો ભાઈ, અત્યારે પદાર્થ એને આપણે 5મા માળે મૂકી છે, નીચેથી કાં તો લિફ્ટ વડે કાં તો દાદરા વડે, એટલે કે સ્ટેરકેસ વડે, એટલે કે દાદરા ચડીને 5મા માળે જાય છે. બે કન્ડિશન થઈ પદાર્થ એને નીચેથી ઉપર પહોંચાડવા માટે. હવે નેક્સ્ટ કન્ડિશન આપું છું કે પદાર્થ એ છે ને એ બે અલગ અલગ મેં ભાગમાં ડિવાઈડ કરી નાખ્યું. હવે પદાર્થ એ, એકવાર પદાર્થ એનો વજન m1 બરાબર હું 5 ગ્રામ લઉં છું અને બીજી વાર m2 બરાબર હું એનો વજન લઉં છું 20 કિલોગ્રામ. સમજો ધ્યાનથી. 5 ગ્રામ વાળો જે પદાર્થ છે એને લિફ્ટ અને સ્ટેરકેસ એટલે કે દાદરા કોઈ પણ વડે તમે ઉપર પહોંચાડી શકશો 5મા માળે. ડન. 5 ગ્રામ વાળા પદાર્થને કોઈ પણ મેથડથી ઉપર પહોંચાડી શકશો. પણ 20 કિલોગ્રામ વાળો જે પદાર્થ છે એનું શું કરશો? હવે દાદરાની મદદથી ઉપર પહોંચાડી શકશો, પણ સાથે સાથે તમારી જે પોતાની ઉર્જા છે, તમારી પોતાની જે ઉર્જા છે એનો શું થશે? વ્યય થશે. એ ઉર્જા પણ ઘટી થશે. 10 વાર છે દાદરા ઉપર આરામ લેવો પડશે, વળી પાછા ધીમે ધીમે ઉપર ચડશો. જો કોઈ ગિરનાર ચડવા ગયો હોય તો ખ્યાલ હોય કે ભાઈ એકી સાથે 10,000 પગથિયા ન ચડી શકે, વચમાં રેસ્ટ લેવો પડે ને. તો એવી જ રીતે 20 ગ્રામ વાળો, 20 કિલોગ્રામ વાળો જે પદાર્થ છે ને કમ્પલસરી જો મારે સ્પીડમાં પહોંચાડવો હોય, કમ્પલસરી જો મારે સ્પીડમાં પહોંચાડવો હોય તો હું કેનો ઉપયોગ કરીશ? લિફ્ટનો ઉપયોગ કરીશ. ક્લિયર? તો અહીંયા આપણે ટોટલ 2 મુદ્દા સમજી લીધા. જો કોઈને ખબર ન પડી. શું 2 મુદ્દા સમજ્યા? કે ભાઈ મારે કામ શું કરવાનું છે. મેં તમને ઓર્ડર દઈ દીધો ભાઈ 5 ગ્રામ વાળો કે 20 કિલોગ્રામ વાળો જે પદાર્થ છે ને મારે 5મા માળે જોઈ છે. 5 ગ્રામ અથવા તો 20 કિલોગ્રામ વાળો જે પદાર્થ, કોઈ બી પદાર્થ છે એને મારે 5મા માળે જોઈ છે. હવે તમે એ 5મા માળે લિફ્ટની મદદથી મૂકો છો કે દાદરાની મદદથી મૂકો છો એ મારો પ્રશ્ન છે નહીં. તો એને જ અવસ્થા વિધેય કહેવામાં આવે. શું કહેશું?
અવસ્થા વિધેયની વ્યાખ્યા ધ્યાનથી સાંભળજો. અવસ્થા વિધેયની વ્યાખ્યા ધ્યાનથી સાંભળજો. હું અહીં લખું છું. અવસ્થા વિધેય એટલે એક અવસ્થાનું રૂપાંતર બીજી અવસ્થામાં કરવા માટે બીજી અવસ્થામાં થાય છે, પણ તે કઈ પદ્ધતિથી થાય છે તેના પર આધારિત નથી. ફરીથી, અવસ્થા વિધેય એટલે કે એક અવસ્થાનું રૂપાંતર બીજી અવસ્થામાં થાય છે, પણ આ કઈ રીતે તમે રૂપાંતર કરો એની સાથે મને કાંઈ મતલબ નથી. કઈ પદ્ધતિ તમે દાદરા ચડીને ગયા, લેફ્ટ ચડીને ગયા, મારે તો કામ શું છે ભાઈ, 5મા માળ ઉપર 5 ગ્રામનો અથવા તો 20 કિલોગ્રામનો પદાર્થ જોઈએ છે. તો આજે આખી આપણે પદ્ધતિ જોઈએ, આજે આખી વસ્તુ જે આપણે સમજ્યા એને શું કહેવામાં આવશે? અવસ્થા વિધેય કહેવામાં આવશે. ડન. તો આ મુજબ છે એ અવસ્થા વિધેય સમજી શકાય. પણ જ્યારે અવસ્થા વિધેયની વિદ્યાર્થી મિત્રો ચર્ચા કરતા થાય ત્યારે એની સાથે સાથે આવે અગત્યનું હવેનું કન્સેપ્ટ આંતરિક ઉર્જા. બોલવામાં ખાસ ધ્યાન રાખવું, કેપિટલ યુ વડે દર્શાવવામાં આવશે. જો યાંત્રિક ઉર્જા, બીજો શબ્દ આવો હોઈ શકે, યાંત્રિક, બીજો શબ્દ શું હોઈ શકે? યાંત્રિક ઉર્જા. યાંત્રિક એટલે યંત્ર, કોઈ પણ મશીનની ઉર્જા, એની વાત નથી કરતા. આપણે શું કરી હતી? આંતરિક ઉર્જા. આંતરિક ઉર્જા ધેટ મીન્સ ઇન્ટરનલ એનર્જી. શું કે છે? ઇન્ટરનલ એનર્જી એને કહેવામાં આવે છે, ઇન્ટરનલ એનર્જી કહેવામાં આવે છે. ડન. ચાલો, આંતરિક ઉર્જા છે જે આંતરિક ઉર્જા જે છે એ મુખ્યત્વે કોઈ પણ પદાર્થ હોય, આમાં કેટલા સ્વરૂપમાં હોઈ શકે? ખાસ ધ્યાન રાખજો. પદાર્થ એ કોઈ બી લઈ લે, આ પદાર્થ એમાં એ કાં તો સ્થિતિ ઉર્જા સ્વરૂપે હોય અથવા તો એ ગતિજ ઉર્જા સ્વરૂપે હોય. કાં તો સ્થિતિ ઉર્જા સ્વરૂપમાં એ હાજર હશે અથવા તો ગતિ ઉર્જા સ્વરૂપમાં. કેમ સમજીએ? જુઓ, સવારે તમે જ્યારે ઉઠો છો ત્યારે તમારા શરીરમાં કેટલી ઉર્જા હોય, મગજ એકદમ ફ્રેશ હોય છે. જેમ જેમ દિવસ પસાર થતો જાય તમે કંઈક કાર્ય કરતા જાઓ છો, એટલે કે આ જે સ્થિત તમારા શરીરમાં જે સ્થિર ઉર્જા હતી એ તમે કંઈક કાર્ય કર્યું એટલે કેમાં રૂપાંતરિત થઈ? ગતિજ ઉર્જામાં. જેમ જેમ સમય પસાર થતો જાય તેમાં મેક્સિમમ સ્થિતિ ઉર્જા જે છે એ કેમાં કન્વર્ટ થઈ જશે? ગતિજ ઉર્જામાં કન્વર્ટ થઈ જશે. તો આમ આંતરિક ઉર્જા છે કે તમારી શું થતી જશે? ઘટતી જશે. એટલે કે જો તમે કાર્ય કંઈક કામ કરશો તો તમારી આંતરિક ઉર્જામાં શું થશે? ઘટાડો જોવા મળશે. ચાલો, પણ આપણે તો કોઈ પણ તત્વો માટે આંતરિક ઉર્જા અથવા તો ઇન્ટરનલ એનર્જી સમજવી છે ને. તો જોવું જોઈએ, આ કોઈ પણ તત્વનું કેન્દ્ર એન છે, તત્વનું કેન્દ્ર લઈ લઉં. ડન. ચાલો, હવે એની આસપાસ બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન છે એ ધરીભ્રમણ, એ બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન જે છે એ ધરીભ્રમણ અને સાથે સાથે બીજું શું કરતો હોય છે? પરિભ્રમણ કરતો હોય છે. ધરીભ્રમણ અને પરિભ્રમણ. હવે જુઓ જોઈએ, એક જ ઇલેક્ટ્રોન તો હશે નહીં, ઘણા બધા ઇલેક્ટ્રોન છે હાજર હશે. ઘણા બધા ઇલેક્ટ્રોન ભાઈ બાહ્યતમ કક્ષા જે છે એમાં હાજર જોવા મળશે. બીજો એક મુદ્દો ઊભો થયો. જુઓ, હું એવું પૂછું, કેન્દ્ર મને એ કીધું, કેન્દ્ર છે તેમાં શું હશે? ન્યુટ્રોન અને સાથે સાથે શું હશે? પ્રોટોન હશે ને? ડન બધાને? ચાલો, તો હવે અહીંયા બે અલગ અલગ પ્રકારના અવલોકન કરવા પડે. એક તો
ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચે ક્યુ બળ લાગે છે અને બીજું ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે ક્યુ બળ લાગે છે. સિમ્પલ, બે ઉપર સમાન વીજભાર છે, સમાન વીજભાર છે એટલે અપાકર્ષણ બળ લાગશે ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચે. ઇલેક્ટ્રોન પ્રોટોન એકબીજા કરતા વિરુદ્ધ બળ છે એટલે ક્યુ બળ લાગશે. એકબીજા કરતા વિરુદ્ધ વીજભાર છે સોરી એટલે ક્યુ બળ લાગશે. આકર્ષણ બળ છે એ લાગશે. ડન. તો આમ જ્યારે કોઈ પણ તત્વની વાત કરી, એની આંતરિક ઉર્જાની વાત કરી, ત્યારે મુખ્યત્વે આંતરિક ઉર્જા એ તત્વમાં સ્થિતિજ ઉર્જા અને ગતિજ ઉર્જા સ્વરૂપે જોડાયેલી હોય છે. પણ એમાં જે કેન્દ્ર રહેલો છે, એમાં જે કેન્દ્ર છે એમાં ન્યુટ્રોન અને પ્રોટોન રહેલા છે. બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન છે ચક્કર ફરે છે, પરિભ્રમણ અને પરિભ્રમણના સ્વરૂપમાં બંને કરે છે સાથે. તો જે સમાન વીજભાર ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચે ક્યુ બળ લાગશે, અપાકર્ષણ બળ. ઇલેક્ટ્રોન પ્રોટોન વચ્ચે ક્યુ બળ લાગશે, આકર્ષણ બળ છે એ લાગુ પડે છે. તો આ મુજબ આ બધું જ્યારે ભેગું થાય ત્યારે શું મળે છે? આંતરિક ઉર્જા યુ મળે છે. ત્યારે એનો સમાવેશ જે છે એ કેમાં કરવામાં આવે છે? આંતરિક ઉર્જા યુમાં કરવામાં આવે છે. આના દ્વારા કઈ માહિતી આપણે ઊભી કરી શકતા નથી. ધારો કે મારે કોઈ પણ પ્રક્રિયા હોય અને એના માટે મારે જો કોઈ પણ પ્રક્રિયા માટે મારે પ્રક્રિયા હું કહી દઉં પી માંથી મળે છે, સોરી માય મિસ્ટેક, આર માંથી મળે છે પી. આર માંથી મળે છે પી. આર એટલે કે રિએક્ટન્ટ. આર એટલે શું થશે? રિએક્ટન્ટ. અને પી એટલે કે શું થશે? પ્રોડક્ટ. તો હાલો આર ની આંતરિક ઉર્જાનું નામ દર્શાવી શકું યુ આર. ડન. પી ની આંતરિક ઉર્જાનું નામ દર્શાવી શકું યુ પી સ્મોલ. નીચે સબસ્ક્રિપ્ટ કહેવાય એને નીચે લખી દઈએ આપણે યુ નીચે આર યુ નીચે પી. હવે મારે આ પ્રક્રિયાની કુલ આંતરિક ઉર્જા શોધવી હોય તો એટલે કે આપેલ પ્રક્રિયાની કુલ આંતરિક ઉર્જા અથવા એને કહેવાય પ્રક્રિયા દરમિયાન થતો આંતરિક ઉર્જાનો ફેરફાર. અથવા તો એને શું કહેવામાં આવે? પ્રક્રિયા દરમિયાન થતો આંતરિક ઉર્જાનો ફેરફાર. આંતરિક ઉર્જાનો ફેરફાર હું શું કહું? એટલે ફેરફારની વાત આવે ત્યારે હંમેશા બાદ બાકી જ હોય. આપણે ખબર છે તો જ કંઈક ફેરફાર મળે. તો ચાલો કુલ આંતરિક ઉર્જા કેટલી છે? યુ જેટલી. ડન. ચાલો એનાથી આગળ. હવે પ્રક્રિયક છે જે આ આર છે એનું રૂપાંતર કેમાં થયેલું છે? પી માં. તો આંતરિક ઉર્જા માટેનું સૂત્ર શું મળશે? યુપી માઇનસ યુઆર. એટલે કે સાવ દેશી ભાષામાં જો સૂત્ર લખવું હોય ગુજરાતી ભાષામાં તો એવું કહી શકાય નિપજની આંતરિક ઉર્જામાંથી પ્રક્રિયકની આંતરિક ઉર્જા બાદ કરતા જે કંઈ મળશે એને શું કહેવામાં આવશે? આંતરિક ઉર્જાનો ફેરફાર કહેવામાં આવશે. ફેરફારની વાત કરીએ એટલે કેના વડે દર્શાવશું? ડેલ્ટા યુ વડે દર્શાવવામાં આવશે. ડેલ્ટા એટલે કે ફેરફાર. તો આ ડેલ્ટા અહીંયા બી શું લખી શકાશે? શું લખવું પડશે? લખી શકાશે નહીં ભાઈ? ડેલ્ટા. તો આપણે આંતરિક ઉર્જાનું સૂત્ર મળી ગયું, જેનો ઉપયોગ આપણે આગળ ચેપ્ટરમાં ઘણી બધી જગ્યાએ કરવાનો રહે છે. ડન. તો આ મુજબ અવસ્થા વિધેય મિત્રો કેને કહેવામાં આવે અને સાથે સાથે આંતરિક ઉર્જાનો ફેરફાર કેને કહેવામાં આવે એની માહિતી આપણે મેળવેલી. હું થોડોક કેમેરો મૂવ કરી લઉં જેથી વિડીયો પોઝ કરી તમે જે રાઈટ હેન્ડ સાઈડ સ્ક્રીન ઉપર દેખાય છે એ બધું નોટ ડાઉન કરી લો. ઓકે ચાલો
નેક્સ્ટ પોઈન્ટ એન્ડ લાસ્ટ પોઈન્ટ ઓફ ધીસ ચેપ્ટર આ લેક્ચરનો લાસ્ટ પોઈન્ટ આપણે સમજીએ ભાઈ. એટલે સાથે સાથે ઘણી બધી વસ્તુ છે, ઘણા બધા કન્સેપ્ટ છે એ કમ્પ્લીટ એકી સાથે થાય. પેલું સૂત્ર શું જોયું આંતરિક ઉર્જા માટેનું આ ચેપ્ટરનું પહેલું સૂત્ર શું જોયું? પ્રક્રિયકની ને નિપજની આંતરિક ઉર્જામાંથી પ્રક્રિયકની આંતરિક ઉર્જા બાદ કરી એને શું કહેવામાં આવશે? જે તે પ્રક્રિયા માટે આંતરિક ઉર્જાનો ફેરફાર. રેડી? ચાલો હવે એના પછી છેલ્લો ટોપિક આજના લેક્ચરનો એન્થાલ્પી, જેને કેપિટલ H વડે દર્શાવવામાં આવશે. ના કે ખાલી વ્યાખ્યા જ લેવી છે. એન્થાલ્પી જેને કેપિટલ H વડે દર્શાવવામાં આવશે. હું કંઈક બોલું છું, પેલા આપણે એનું સૂત્ર લખી લઈએ, એના ઉપરથી એની વ્યાખ્યા બનાવશું. ચાલો મસ્ત મજાની બને. H બરાબર E અથવા તો અહીંયા હું U લઈ લઉં. ચાલો U પ્લસ PV. H બરાબર U પ્લસ PV. જ્યાં H છે એ તો ઉપર જોશે સાહેબ લખેલું છે કે H છે એટલે શું હશે અહીંયા? એન્થાલ્પી, કે જેને આપણે H વડે દર્શાવી છે. ચાલો વ્યાખ્યા શું થાય જોવો જોઈએ. આંતરિક ઉર્જા નો સરવાળો, આંતરિક ઉર્જાનો સરવાળો તેના P એટલે શું થશે? દબાણ અને કદના ગુણાકાર સાથે કરતા, દબાણ અને કદના ગુણાકાર સાથે કરતા જે વિધેય મળશે એને શું કહેશે? એન્થાલ્પી. એટલે મેં પેલા સૂત્ર લખાયું ફરી દે. આંતરિક ઉર્જા જ્યાં U બરાબર શું છે? આંતરિક ઉર્જા છે. P બરાબર શું છે ભાઈ? દબાણ છે. અને V બરાબર શું છે ભાઈ? કદ છે. તો આંતરિક ઉર્જા નો સરવાળો કર્યો કેની સાથે? દબાણ અને કદ સાથે. દબાણ અને કદના ગુણાકાર સાથે જે વિધેય મળશે એને શું કહેશે? એન્થાલ્પી કહેશે. તો અહીંયા જેમ આપણે આંતરિક ઉર્જાનો ફેરફાર પ્રક્રિયા માટે શોધેલો મિત્રો, એવી જ રીતે અહીંયા બી શોધવો પડે ને. ધારો કે આની એન્થાલ્પી છે HR છે, આની એન્થાલ્પી છે HP. તો આ પ્રક્રિયા માટે એન્થાલ્પીનો ફેરફાર મારે શોધવો હોય તો હું શું લખીશ? ડેલ્ટા H. હવે હું શું કરેલું હતું? નિપજની આંતરિક ઉર્જા માઇનસ પ્રક્રિયકની આંતરિક ઉર્જા. તો સિમિલરલી નિપજની એન્થાલ્પી ડેલ્ટા H બરાબર નિપજની એન્થાલ્પી માઇનસ પ્રક્રિયકની એન્થાલ્પી. ડન? અથવા તો શોર્ટ ફોર્મમાં મારે સૂત્ર કરવું હોય તો હું શું કરીશ? HP માઇનસ HR. તો આ મુજબ અવસ્થા વિધેયની મદદથી આપણે ઘણા બધા બીજા વિધેય જોયેલા, આંતરિક ઉર્જા અને એન્થાલ્પી. આપણા નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં આપણે ઉષ્માગતિશાસ્ત્રનો શૂન્યનો નિયમ શું છે, ઉષ્માગતિશાસ્ત્રમાં કેવા કેવા નિયમનો ઉપયોગ કરવા, કેવા પ્રકારના નિયમને ભેગા કરીને ઉષ્માગતિશાસ્ત્ર બનેલું, એની આપણે વિશેષ માહિતી મેળવશું. તો આજના વિડિયો લેક્ચરમાં અહીંયા સુધીનો અભ્યાસ આપણે રાખીએ. થેન્ક યુ સો મચ.